તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉંબર ગામના રબારીવાર જવાના માર્ગ ઉપર આવેલા ખેતરમાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. કિશનજી દિનેશજી ઠાકોર નામના યુવકનો મૃતદેહ ખેતરમાં મળી આવતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે એલસીબી, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી છે. ત્યારે હાલ તો યુવકની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે દિશામાં તપાસ થઈ રહી છે, જ્યારે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા ત્યાં એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઊભો હતો. એ નજર જોનાર સાહેબનું એવું કહેવાનું હતું કે હું તથા મરણ જનાર, જેનું નામ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે, ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે. એક 2-3 દિવસે સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જ્યારે ઘરે જતા હતા ફરિયાદી, ત્યારે ફરિયાદી અને મરણ જનાર બંને જણા બાઇક ઉપર હતા. પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતો. આના કારણે મરણ જનાર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો. તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. એ ઇકો ગાડી લઈને પોતાને પાછળથી એમના ઉપર, એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટથી એમની તે જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી. હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ. સવારે અમે BNS કલમ 103(1) મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, ઉમરી નાની પાટી, એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમને પૂછપરછ ચાલુ છે. એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે. સવારે અમારી FSLની ટીમો આવી ગઈ હતી, અમારી ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારી LCBની ટીમો અને SHGની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે. હવે આગળનો તપાસ PI કરી રહી છે. બીજા કોઈ આરોપીઓ સાહેબ